સુરતમાં ડેપ્યુટી કલેક્ટરના નામે 12.38 લાખના દાગીનાનો ચૂનો લગાડનાર મહિલાની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે। મહિલા સરકારી અધિકારીનો સ્વાંગ રચી વ્યારા, નવસારી અને સુરતમાં અનેકોને છેતર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સુરતના માન દરવાજા સ્થિત ચામુંડા જ્વેલર્સના માલિકને પોતાની ઓળખ ગાંધીનગર નાયબ કલેક્ટર તરીકે આપી એક મહિલાએ રૂપિયા 12.38 લાખના દાગીના ખરીદી પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા। જો કે પેમેન્ટના ચેક બાઉન્સ થતાં જ્વેલરે ગાંધીનગર તપાસ કરાવી તો તેવી કોઈ નાયબ કલેક્ટર નહીં હોવાની જાણ થતાં છેવટે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે નાયબ કલેક્ટર તરીકે ઓળખ આપનાર મૂળ વ્યારાની મહિલાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ બનાસકાંઠાના ધાનેરાના ભાટીબ ગામના વતની અને સુરતમાં કરંજ લંબે હનુમાન રોડ રાધાકૃષ્ણ મંદિરની પાસે શુભલક્ષ્મી અપાર્ટમેન્ટ બિલ્ડિંગ નંબર B ઘર નંબર 304માં રહેતા 26 વર્ષીય લખાભાઈ મફાભાઈ રબારી માન દરવાજા 80 ફૂટ રોડ મમતા હોસ્પિટલની સામે ચામુંડા જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે। ગત 31 માર્ચના રોજ લખાભાઈ અને તેને ત્યાં કામ કરતા કરશનભાઈ રબારી અને શંકરભાઈ રબારી દુકાને હાજર હતા। ત્યારે 10:45 કલાકે એક મહિલા ત્યાં આવી પોતાની ઓળખ હેતલકુમારી સંજયભાઈ પટેલ તરીકે આપી પોતે મૂળ નવસારી માસિયા તળાવ કોઠાર ફળિયાની વતની છે તેમ કહી ગાંધીનગર ખાતે નાયબ કલેક્ટર હોવાનું તેમજ બનાસ ડેરીમાં ચીફ ડિપાર્ટમેન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા પતિ સાથે બનાસકાંઠામાં રહેતી હોવાનું જણાવ્યું હતું। પોતે સુરતમાં કાર ખરીદવા આવી છે અને 2 દિવસ અગાઉ સારા દરવાજાથી બારડોલી જતી વખતે જલારામ મસાલા સામે રોડ ઉપર મોબાઈલ ચોરાઈ જતા ગતરોજ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે તેવી ફરિયાદ પણ બતાવી હતી, જેમાં પણ પોતે નાયબ કલેક્ટર હોવાનું લખાવ્યું હોય લખાભાઈને તેના ઉપર વિશ્વાસ બેઠો। દુકાનમાં લગભગ 3.25 કલાક રોકાઈને હેતલકુમારીએ 12,38,310ના સોનાના દાગીનાની ખરીદી કરી પોતે રોકડા પૈસા લાવી નથી અને એટીએમ મોબાઈલ ફોન સાથે ચોરાઈ ગયો છે તેમ કહી બેંકના ચેક આપવાની વાત કહી હતી। આથી લખાભાઈએ સારોલી પોલીસ મથકમાં પોતાના પરિચિતને ફોન કરી ફરિયાદની ખરાઈ કર્યા બાદ હેતલકુમારી પાસે ચેક લઈ તેમને દાગીના આપતા તે ચાલી ગઈ હતી। સલાબતપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પોતાની ઓળખ નાયબ કલેક્ટર તરીકે આપનાર હેતલકુમારીએ નવસારી અને વ્યારામાં પણ નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરી છે। તેની છેતરપિંડીના ભોગ અંદાજિત 10થી વધુ લોકો બન્યા છે। જ્વેલર્સ એના જે ઓનર છે એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન સંજયભાઈ પટેલ છે એણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ ઓળખાણ આપી અને 12.5 લાખ રૂપિયાની જ્વેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગઈ હતી, જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ અનુસંધાને પોલીસે તત્કાલ ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરેલી હતી। ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા 2 વ્યક્તિઓ હેતલબેન સંજયભાઈ પટેલ અને એમની સાથે લિવિનમાં રહેતા જીતેન્દ્ર સેમરાજભાઈ પટેલ જે પોતે મૂળ બનાસકાંઠાના વતની છે, આ બંનેની ધરપકડ કરેલ છે પોલીસે અને તેઓના અન્ય ગુનાઓની પણ તપાસ હાલ ચાલુ છે।